જો સરસ મજાના બુદ્ધ ભગવાનની સ્થાપના કરેલી છે જવાહર મેદાનમાં ગધેડિયામાં. નેપાળી લોકોએ પછી આ કપડાનું વેચાણ કરે છે. પસંદ આવી ગયો છે સાક્ષીબેન ને સ્પેશિયલ ગુલાબી. કા સાક્ષી કેવું છે? અસલ કે સ્પેશિયલ છે ગુલાબી સાક્ષીબેનનું. તો સરસ મજાનું છે, તો આપણે લઈ લઈએ. કા સાક્ષી લેવું છે ને? हाँ હાલો. एग्जीबिशन लगा हुआ है 6 दिवस में 9 तारीख से 15 तारीख तक हाँ एग्जीबिशन लगा हुआ है। आप गुजराती भाई से निवेदन है कि आप स्टॉल में आइए, हाँ बद्दू सामान मिले। हाँ सब, और आपका अलग अलग स्टॉल भी है। अलग अलग स्टॉल भी है। हाँ हाथ अलग, में बनाओ हुए यही आइटम से बद्दू आइटम मिले। हाँ सब कुछ मिलेगा। ओके थैंक यू। हमारे सब्सक्राइबर के लिए आप अच्छा बोले। ભાવનાબેન ડાયાભાઈ ભનારા સુરતથી જે લોકો બનાવે છે. તો જો આ તોરણનો નજારો છે અલગ મજાનો. કેવો નજારો છે મિત્રો કહેજો. સરસ મજાનો. જય માતાજી, કેમ છો બધા યુટ્યુબ ફેમિલી મિત્ર? અમારે એક નવા બ્લોગમાં તમારો હાર્દિક સ્વાગત છે. તો 2 દિવસથી બ્લોગ નહોતા બનાવતા. એનું કારણ હતું કે તબિયત સારી નહોતી, બધા હાજા માંદા હતા, એટલે બ્લોગ નહોતા બનાવતા. આજે એક સરસ મજાનો બ્લોગ બનાવવાનો છે આપણે. તો બધા મિત્રોને સરસ મજાના આપણે જવાહર મેદાન ગધેડિયામાં સરસ મજાના શિયાળુના રેનકોટ, શેટ, સરસ મજાના લેડીઝો માટે ગરમ કપડાં, બાળકો માટે ગરમ કપડાં, મોટા માટે પણ ગરમ કપડાં છે. આવેલા છે આપણે જવાહર મેદાન ગધેડિયામાં. તો આપણે ગધેડિયાની મુલાકાત કરશું સરસ મજાની, અને તમને બધા મિત્રોને બતાવશું કેવા કેવા સ્ટોલ છે જે નેપાળી લોકો વેચવા આવે છે. અલગ અલગ લોકો બધા બહારથી પણ વેચવા આવે છે. તો બધા મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. તમને સરસ મજાના ગધેડિયામાં જઈને સરસ મજાના સ્ટોલ બતાવશું. મારા સાક્ષીબેન જો હારે આવે છે. કા સાક્ષી? હાલો બધા મિત્રો કે હાલા બધા મિત્ર. અમારા સાક્ષીબેન જો મારી હારે આવે છે. અને તારે સાયકલ ઉપર બેઠા. હા સાયકલ ઉપર બેઠી છે સાક્ષીબેન, અને બાપ દીકરી જાય છે. કા સાક્ષી? તો હાલો મિત્રો ગધેડિયામાં જઈને આપણે મળવી. હાલો મિત્રો જય માતાજી. જો આપણે આવી ગયા છીએ જવાહર મેદાન ગધેડિયામાં. સરસ મજાના પાછળ તમને સ્ટોલ બતાવે છે. એ ગરમ કપડાનો સ્ટોલ છે, અલગ અલગ સ્ટોલ છે. તો આપણે અલગ અલગ સ્ટોલની મુલાકાત કરીશું. તમને અલગ અલગ સ્ટોલ પહેલાં બહારથી નજારો બતાવી દઉં કેવો નજારો છે એ. કા સાક્ષી? તો આ છે ત્રિબેટિયન શરણાર્થીઓના ગરમ કપડાનો સ્ટોલ છે સરસ મજાનો. એની મુલાકાત કરીશું. એક આયા સ્ટોલ છે, અને કાંઈ જો હસ્તકલા ઉત્સવ છે, પ્રદર્શન સહાય વેચાણ આપણે નરેન્દ્ર મોદી દ્વારા, એનો પણ આપણે મુલાકાત કરીશું. અને એક કુલ્લુ મનાલી વુડન માર્કેટ છે, એની પણ મુલાકાત કરીશું. તમને બતાવું ઝૂમ કરીને. આ છે કુલ્લુ મનાલી વુડન માર્કેટ. એની બાજુમાં પણ એક સ્ટોલ છે સરસ મજાનો ગરમ કપડાનો, એની પણ મુલાકાત કરીશું. તો સરસ મજાનો જો સ્ટોલ છે. તો હાલો મિત્રો, બધા મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. તમને સરસ મજાનો બ્લોગ ઉતારશું, સરસ મજાના કપડાં બતાવશું. કા સાક્ષી? હાલો બધા મિત્ર કપડાની ખરીદી કરવા કે હાલો બધા કપડાની ખરીદી કરવા. તો હાલો મિત્રો જો સરસ મજાના ગરમ કપડાનો સ્ટોલ છે, તમને બતાવી. સ્ટોલ નંબર 48. કા સાક્ષી ઓલું શું છે? આ કાનમાં પહેરવાનું આવી ગયું છે. બતાવી તો. આ છે બાળકોનું સ્પેશિયલ. કા સાક્ષી? હા અલગ અલગ છે બાળકોનું સ્પેશિયલ છે, કાનમાં પહેરવાનું. બાળકો નિશાળે જતા હોય એટલે કામ આવે. કા હા છોકરીઓને તે કામ આવે. છોકરીઓને કામ આવે, નાના ભણતા હોય તે. મોટાને કામ આવે. સરસ મજાનો સ્ટોલ છે અલગ અલગ. જો તમને અલગ અલગ સ્ટોલ બતાવીશ સરસ મજાના. કા સાક્ષી? અલગ અલગ સ્ટોલ છે, બધા ખરીદી કરે છે. અને બધા લોકો બહારના લોકો વેચાણ કરે છે. નેપાળી વિસ્તારના લોકો છે. અને અલગ અલગ સ્ટોલ કેટલો લાંબો છે મિત્રો, એટલો સ્ટોલ છે. તો બધા મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. તમને આગળ બધું મિત્રો બતાવશું. કા સાક્ષી? હા આ બધા લોકો અલગ અલગ ભાવથી અલગ અલગ સ્ટોલમાં વેચે છે. આવો નજારો છે, જોઈ શકો છો. ઝાઝા મિત્રો બધા વેચવાવાળા છે, એ અલગ અલગ નેપાળી લોકો છે. તમને અલગ અલગ બતાવીશું. તો આવો સ્ટોલ છે સરસ મજાનો.
કેવો નજારો છે મિત્ર એક કમેન્ટ કરજો. અને કે એ લોકો નેપાળી લોકોનું જો સરસ મજાનું એક મંદિર પણ સ્થાપના કરવામાં આવેલી છે, જે આપણે ગુજરાતમાં બજરંગદાસ બાપાનો ઇતિહાસ છે, જે એ રીતે બજરંગદાસ બાપાને પણ સરસ મજાની સુબી છે. અને જે આ નેપાળી લોકોનો મંદિર છે, જો તમને બતાવું છું, આ મંદિર છે નેપાળી લોકોનું સરસ મજાનું સ્થાપના કરેલી છે. એ પછી બધા લોકો વેચે છે. આવો નજારો છે. જો સરસ મજાના બુદ્ધ ભગવાનની સ્થાપના કરેલી છે જવાહર મેદાનમાં ગધેડિયામાં. નેપાળી લોકોએ પછી આ કપડાનું વેચાણ કરે છે. અને આપણે બજરંગદાસ બાપાની પણ મૂર્તિ સરસ મજાની છે. તો કેવો નજારો છે મિત્ર કહેજો. સરસ મજાનો નજારો છે, જે તમને ઝૂમ કરીને બતાવું ત્યાં છે બુદ્ધ ભગવાન. છે બુદ્ધ ભગવાનની સ્થાપના. અલગ અલગ નજારો છે મિત્રો. સરસ મજાના બાળકોના કપડાં છે, સરસ મજાના નાના નાના બાળકોના. તમને ઝૂમ કરીને બતાવી. નાના નાના બાળકોના કપડાં છે. આવો સ્ટોલ છે સરસ મજાનો. અલગ અલગ નજારો છે. જો મિત્રો કેવડો મોટો સ્ટોલ છે. આવા નવા તો 3-4 સ્ટોલ છે ગધેડિયામાં. અમારે સાક્ષીબેન જોવે છે. કા સાક્ષી, નાના બાવલાના કપડાં કેવા છે? આપણે બાવલાના કપડાં જોઈશું, પસંદ આવશે તો બાવલાના કપડાં લઈશું. અને સાક્ષીબેનને શિયાળામાં નિશાળ જવા માટે શું લેવાનું છે? કાનમાં પહેરવાનું. હા, આગળ વહી ગયું છે. આગળ વહી ગયા. હાલો આગળ બતાવીશું તમને. કા હા, સ્પેશિયલ કાનમાં પહેરવાનું જોયું છે. કા સાક્ષી કેવું છે? સારું છે. સારું છે ને? સાક્ષી માટે સ્પેશિયલ છે. સાક્ષી માટે સ્પેશિયલ જોઈ, ભાવતાલ કરવી કેમ છે કેમ नहीं. उसका कुछ रेट कम नहीं होगा मित्र? ऐसा है. ये देखो हमारी साक्षी के लिए स्पेशल है. ब्लॉग बनाते हैं शुरू में, ब्लॉग यूट्यूब ब्लॉग. आप हमारे सब्सक्राइबर को कुछ कहना चाहेंगे? બ્લોગ છે ને સરસ મજાનો. જો સાક્ષીબેને ગરમ કપડાં પસંદ કર્યા છે કાનમાં પહેરવાનું, તો આપણે લેવું આગળ. તો હાલો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. કા પસંદ નહોતો એવું બરોબર, ભાવ નહોતો તે હરખો. ને અહીંયા આપણે પસંદ આવી ગયો છે સાક્ષીબેનને સ્પેશિયલ ગુલાબી. કા સાક્ષી કેવું છે? અસલ છે. સ્પેશિયલ છે ગુલાબી સાક્ષીબેનનું. તો સરસ મજાનું છે. તો આપણે લઈ લઈએ. કા સાક્ષી લેવું છે ને? હા, હાલો તો આપણે લઈ લઈએ સાક્ષીબેન માટે. ચાલો મિત્ર તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. મિત્ર જો આપણે સરસ મજાનું તમને જેન્ટ્સને બતાવીએ ને હવે તમને સ્પેશિયલ લેડીઝ માટે બતાવું ગરમ કપડાં. બીજા સ્ટોલની મુલાકાત કરવી આપણે. કા સાક્ષી? તો અહીં સરસ મજાના સ્ટોલ છે સ્પેશિયલ લેડીઝના. લેડીઝના સ્ટોલ બતાવી દો કેવા સ્ટોલ છે કહેજો મિત્રો. અલગ અલગ સ્ટોલ છે બધા. કા સાક્ષી? હાલ આપણે આગળ જઈએ. આપણે સ્પેશિયલ લેડીઝ માટે સ્ટોલ છે. અલગ અલગ સ્ટોલ જેન્ટ્સ માટે લેડીઝ માટે સ્પેશિયલ છે. આપણે જેન્ટ્સ માટે છે. કા સાક્ષી? આવું તો આપણે અલગ અલગ છે. અલગ અલગ નજારો છે. કેવો નજારો છે મિત્ર કહેજો અમને. જો આ સ્પેશિયલ લેડીઝ માટે. કા સાક્ષી? હા, કેવા છે કપડા? નાના છે, મોટા મોટા નાના છે. માટે છે પણ મોટા માટે છે. આ લેડીઝના કટલેરી પર છે. કટલેરી છે. જો સરસ મજાના મોજા પણ છે. કટલેરી સ્ટોલ છે ગરમ કપડાનો, નાના બાળકો માટેનો. અલગ અલગ સ્ટોલ છે. કેવો નજારો છે મિત્ર કહેજો. ટોપી આવો સરસ મજાના આર્મીના પણ મોજા મળી શકે છે. મફલક પણ મળી શકે છે. અલગ અલગ બાળકોની ટોપી પણ મળી શકે છે. આવો સરસ મજાના સ્ટોલ છે. કેવો સ્ટોલ છે મિત્ર કહેજો અમને. એક સરસ મજાના ભાઈ એક સ્ટોલ વાળા છે, તમને સરસ મજાની માહિતી આપશે. તો क्या कहना चाहते हो आप? देखिए सर, यहाँ पे जो सरस मेला में हाँ। सभी बद्दू आइटम हाथ में बना हुआ आइटम है, बराबर ना? हाँ। ये आइटम जो हाँ बद्दू आइटम हाथ से बना हुआ आवे नेपाल ने, हाँ जो इंडिया ने कई भी मानस है, हाँ कोट भावनगर, हाँ जूनागढ़, हाँ। बराबर, कानपुर, नखलऊ, हाँ बद्दू स्टेटनी आइटम से, हाँ। बराबर। यहाँ पे एग्जीबिशन लगा हुआ है 6 हाँ। दिवसनी
9 तारीख से 15 तारीख हाँ। तक एग्जीबिशन लगा हुआ है। आप गुजराती भाई से निवेदन है कि आप स्टॉल में आइए, हाँ। बद्दू सेवन मिले। हाँ सब, और आपका अलग अलग स्टॉल भी है। अलग अलग स्टॉल भी है। हाँ हाथ अलग, में बनाओ हुए यही आइटम से बद्दू आइटम मिले। हाँ सब कुछ मिलेगा। ओके थैंक यू, हमारे सब्सक्राइबर के लिए आप अच्छा बोले इसलिए थैंक यू थैंक यू। और ये भाई का भी चैनल है, आपका क्या नाम है? आप भी यूट्यूब में ब्लॉग बनाते हैं, आपका चैनल? कानपुर देहात के नाम से। आपका नाम जोर से बोलिए तो चैनल। कानपुर देहात। हाई कानपुर देहात उसका चैनल का नाम है, और वो भी ब्लॉग डालते हैं। और आप जो अलग बाहर का ब्लॉग देखना चाहते हैं तो भाई को सब्सक्राइब कर देना और उसका ब्लॉग देखना, बराबर ना? ओके ओके थैंक यू। ઉત્સવ પ્રદર્શન સહ વેચાણમાં આવી ગયા છે. સરસ મજાના મોદી સાહેબનું સરસ મજાનું આયોજન છે, તમને બતાવી. પહેલાં તો જો સરસ મજાનો ગણપતિની સ્થાપના છે આપણે ભાવનગરમાં. હસ્તકલા ઉત્સવ પ્રદર્શન સહયોગના હાથ થાળ રત્નકલા જે અલગ અલગ લોકો હાથથી બધું બનાવટી બનાવશે તે બતાવવામાં આવે છે. હાલતા સાક્ષી હાલો મિત્ર, તમને અલગ અલગ બતાવી બધું. જો સરસ મજાના જો માળા બતાવવામાં આવે છે, હાથથી જે બનાવટી બનાવવામાં આવે છે તે છે. પપ્પા એ બુટ્ટીને મળે છે. હા જો અલગ અલગ જે હાથની બનાવટી વસ્તુ છે તે મિત્ર બધું મળે છે અહીંયા. સરસ મજાનો સ્ટોલ છે. તો આ બધી વસ્તુ હાથની બનાવટી છે, આપણે ભાવનગરની સખી મંડળ ભાવનગર દ્વારા બનાવવામાં આવ્યું છે. જો આ બધી વસ્તુ જો આપણે ઘોડિયા મોરબી ડિસ્ટ્રિક્ટથી બનાવવામાં આવે છે, હાથની બનાવટી છે અલગ અલગ. આ ઝૂલા છે, આ રાજકોટ દ્વારા બનાવવામાં આવેલું છે. અલગ અલગ નજારો છે મિત્ર. તો આપણે સરસ મજાનો નજારો તમને બતાવીએ આગળ આગળ. આ બાળકો માટે સ્પેશિયલ છે. તો આપણે હાથની બનાવટી માટે મોજડી પણ છે, સરસ મજાના લેડીઝો માટે. આ સરસ મજાના જો આપણે સેટ છે, અલગ અલગ નજારો છે. તમને સરસ મજાનો બીજી વાર એક સરસ મજાનો બતાવી. જો આ માળા છે સુગરીના, ને આ ટોટલ વસ્તુ આપણે હાથે બનાવેલી છે. આવો નજારો છે અલગ અલગ. કેવો નજારો છે મિત્ર કહેજો. રાજકોટ દ્વારા અમદાવાદ દ્વારા જે લોકો હાથે બનાવટી બનાવે છે તે તમને અલગ અલગ બતાવી. એક ભાવનાબેન ડાયાભાઈ ભનારા સુરતથી જે લોકો બનાવે છે. તો જો આ તોરણનો નજારો છે અલગ મજાનો. કેવો નજારો છે મિત્ર કહેજો. સરસ મજાનો મિત્ર. જો આપણે ગરમ કપડાના સ્ટોલની મુલાકાત કરીને આવી ગયા છીએ ગધેડિયા ગ્રાઉન્ડમાં, અને તમને સરસ મજાનો ગ્રાઉન્ડનો નજારો બતાવું. અને મારા સાક્ષીબેન જુઓ અહીં ગાડીએ બેઠા છે ને ઠંડો પવન આવે છે. કા સાક્ષી? અને કાનમાં પહેરવાનું સ્પેશિયલ સાક્ષીબેને લઈ લીધું છે. ભણવા જાય ને વહેલા 8 વાગે એટલે. કા કેવું છે? સારું છે. અને જો આપણે અહીં ગધેડિયામાં હેલિપોડ છે, સ્પેશિયલ હેલિપોડ બનાવવામાં આવેલું છે. સરસ મજાનું હેલિપોડ છે હેલિકોપ્ટર ઉતારવા માટે. અને તમને નજારો બતાવી. જો સરસ મજાનો ગધેડિયાનો અમારો જવાહર મેદાનનો. બધા મિત્રો ક્રિકેટ રમે છે. તમને ક્રિકેટ રમે છે એ મિત્રોને ઝૂમ કરીને બતાવું. બધા મિત્રો ક્રિકેટ રમે છે અલગ અલગ. અને આવું સરસ મજાનું ગ્રાઉન્ડ છે. અને આ બાજુમાં બધા સ્ટોલ છે. જો સ્ટોલની મુલાકાત કરીને આપણે આવ્યા છે એવું છે. અને બધા મિત્રો ક્રિકેટ રમે છે. તો હાલો મિત્ર, આ વિડીયો અહીં પૂરો કરવી છે. આ વિડીયો તમને કેવો લાગ્યો? જો સારો જ લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. હાલો મિત્ર, તો મળવી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા મિત્રોને બાય બાય. Audio Jungle.